મિત્રો, તમારું સ્વાગત છે એક નવી વાર્તામાં। આજની વાર્તા બહુ મસ્ત થવાની છે, એટલે વિડીયોને અંત સુધી નિહાળજો અને વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। મારું જીવન હવે અશાંતિમાં બદલાઈ ગયું હતું અને રાતના 10 વાગ્યા હતા ત્યારે અચાનક મારા દરવાજા પર જોર જોરથી ખખડાવી રહ્યું હતું કોઈ। થોડીવાર માટે મારું હૃદય ધ્રુજી ઉઠ્યું અને મેં હિંમત એકઠી કરીને પૂછ્યું, કોણ છે? તો બહારથી ધ્રુજતો અવાજ આવ્યો, ભાભીજી, હું વિશાલ છું। હું છું, અંદર આવી શકું છું? મેં દરવાજો ખોલ્યો અને મારા દેવર વિશાલ સાથે એક છોકરો પણ હતો। તે પણ સાવ પલળેલી હાલતમાં હતો અને એક વિચિત્ર લાચારીનો અનુભવ થયો અને તેના માટે દયા આવીને મેં તેને અંદર આવવા માટે કહ્યું। ધીમે ધીમે અંદર આવ્યા અને તેની હાલત ખૂબ જ ખરાબ હતી અને મેં તેને વરસાદમાં પલળી ગયા હતા અને તરત જ તેમને ટુવાલ આપ્યો અને કહ્યું, તમારા વહુ શું અને તમારા માટે ગરમા ગરમ ચા બનાવીને લાવી આપું છું। વિશાલ ધ્રુજતા હાથે લૂસવા લાગ્યો અને તેની આંખોમાંથી એક અજીબ દર્દ દેખાઈ રહ્યું હતું। મેં કહ્યું, ગરમ ચા પી લે, તને ઠંડી લાગી હશે। વિશાલે મારી સામે એક નજર નાખી અને હવેથી કહ્યું, ભાભી, તમે દરવાજો કદાચ ન ખોલ્યો હોત તો હું બહાર જામી ગયો હોત। તમારો ખૂબ ખૂબ આભાર છે, મેં હસીને કહ્યું। માણસે માણસની તરીકે વર્તવું જોઈએ। અને મેં કહ્યું, વિશાલ, આટલી રાતે તું બહાર શું કરતો હતો? તેની આંખોમાં થોડો ભેજ આવી રહ્યો હતો। તેણે હળવેકથી કહ્યું, ભાભીજી, હું કામની શોધમાં ગામડેથી શહેર આવ્યો હતો અને એક હોટલમાં રૂમ લીધો હતો, પરંતુ હોટલમાં કર્મચારી અમને બહાર કાઢી મૂક્યો અને હવે ત્યાં સૂવાની જગ્યા ન હતી। આ છોકરો ઠંડીની રાતમાં એકલો અહીંયા આવ્યો હતો। રાત્રે કોઈ પણ ટેકા વિના અહીંયા આવ્યો હતો અને તરત જ અલમારીમાંથી મારા પતિનું જૂનું ગરમ સ્વેટર કાઢ્યું અને તેની તરફ લંબાવ્યું અને કહ્યું, આ સ્વેટર પહેરી લે, તને ઠંડી નહીં લાગે। વિશાલ સ્વેટર પહેરી લીધું અને પહેરીને થોડી વાર પછી તેની ધ્રુજારી બંધ થઈ ગઈ। મેં એક ગાદલું કાઢી અને હોલમાં પથારી દીધું અને અહીંયા આરામ કરો, સવારે આપણે કોઈ કામ ગોઠવી લઈશું। વિશાલની આંખોમાં આબુ છૂટી પડ્યું હતું અને અવાજથી તેને માનવતી હતી અને વાતનો અહેસાસ પહેલીવાર થયો હતો। મારી એક અજીબ શાંતિ પહેલીવાર મને લાગ્યું કે આ એકલતાની દિવાલમાં ક્યાંક મારી નજીકમાં એક ખૂણો હજી ખુલ્લો છે। વાત કરતાં કરતાં અંધારામાં થઈ ગયું અને રાત્રે હીટરથી ઓછી ગરમી હતી। હું ઘડિયાળની ટીક ટીક સાંભળતી હતી। વિશાલ હજી ગાદલા પર બેઠો હતો અને તેની આંખોમાં એક અજીબ બેચેની હતી અને તેણે કહ્યું, હું તને એક વાત પૂછું છું। મેં હળવા સ્મિત સાથે જવાબ આપ્યો। તે થોડીવાર મારી સામે જોઈ રહ્યો, પછી નમ્રતાથી બોલ્યો, ભાભી, તમે આટલા એકલા કેમ છો? તો તેના પ્રશ્નથી મને ખૂબ જ આંચકો લાગ્યો। મેં મારી સાડીનો પાલવ થોડો એડજસ્ટ કર્યો અને બારીમાંથી બહાર જોઈ રહ્યો અને મને ત્યાં બીક લાગી, જ્યારે મેં કોઈ મારું પોતાનું હોય અને મને ગુમાવવાનો ડર છે। વિશાલ થોડીવાર ચૂપ રહ્યો, પછી તેણે હિંમત ભેગી કરી અને કહ્યું, તમે મારી બનાવી દઉં। જ્યારે મેં તેની આંખોમાં જોયું ત્યારે મારા હૃદયને એક ક્ષણ માટે ઝડપથી ધબકવા લાગ્યું। હું તેની આંખોમાં જોઈ રહી હતી ત્યારે એક નિર્દોષતા હતી અને એક ઈચ્છા હતી અને કદાચ અધૂરું સપનું પણ। મેં મારી આંખો નીચી કરી અને વિશાલ, તું હજી ઘણો નાનો છે, કદાચ એને ખબર નથી કે સમાજ શું કહેશે। જ્યારે હૃદયની અંદર ખાલી જગ્યા નથી ત્યારે તેને ભરવા માટે કોઈ જરૂરી છે। મારી એકલતા કોઈ સમજી શક્યું અને તેની તરફ જોયું। એકાએક વીજળી લાઇટ અને જતાં તીવ્ર ઠંડી વધી ગઈ। હીટર બંધ થતાં જ ભાભીએ શરદીથી ધ્રુજવામાં અવાજ કર્યો અને સ્વેટર ઉતારવા લાગ્યો। વિશાલે મારો હાથ લંબાવીને તેને રોકવાનો પ્રયત્ન કર્યો। તેણે મારો હાથ પકડી લીધો અને તેના ગરમ હતા તેના સ્પર્શના હેડ મારી આંગળીઓ પર રહ્યા હતા અને એક અજીબ અહેસાસ થયો। તેણે મને ઠંડીથી બચવાનું હતું અને ઠંડીથી બચવાનો અધિકાર નથી। વિશાલના અવાજે કહ્યું કે નરમ હતો અને હું કંઈ બોલી શકું નહીં। હું તેને શાંતિથી જોતી રહીને હું મારા ચહેરા પર ગરમ શ્વાસ અનુભવી રહી હતી। મારું હૃદય જંગલી રીતે ધડકવા લાગ્યું અને તેણે કહ્યું, પ્રિયા, તું એકલી નથી। તેણે મારા નામ લેતા કહ્યું કે એક ક્ષણ હું મારી જાતને રોકી ના શકી। બહાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને એક રાત્રે મારા હૃદયમાં આંગણામાં પહેલીવાર કોઈએ પ્રેમ વરસાવ્યો। અંદર એક અલગ અહેસાસ હતો અને જેમાં બે હૃદયના ધબકારા એકબીજા સામે ગૂંથાયા હતા અને તેની આંગળીઓ ધીમે ધીમે મારી હથેળીઓને સ્પર્શ કરી રહી હતી। તેથી હું અનુભવી રહી હતી, પણ હવે શરદીના કારણે મારી અંદર ધીરે ધીરે ખુલી રહેલી સ્પષ્ટ લાગણીઓને કારણે તે હવેથી મારું નામ પ્રિયા લીધું। આ પહેલી વાર હતું જ્યારે તેણે ભાભીએ ને બદલે મારા નામને બોલાવ્યા અને અંતર તૂટવા લાગ્યો। બંધનો તે મારી જાત પર છે। તેની આંખોમાં જોયું ત્યારે માત્ર ઈચ્છા નહોતી, એક અતૂટ વિશ્વાસ હતો।
તેણે તેને કહેવા માંગતો હતો અને તેણે કહ્યું કે હું આ બંધનને સંભવી રહું છું, તેનું નામ લઈ શકું છું. તેણે મારા ગાલને હવેથી સ્પર્શ કર્યા. ત્યારે મને સમજાયું કે તમે આ દુનિયામાંથી અલગ છો. હું ઈચ્છું છું કે તમે એ પીડા ફરી ક્યારેય ન ભોગવો. જ્યારે મારા હોઠ સુકાઈ ગયા ત્યારે પણ મારા હૃદયમાં એક અજીબ ભેજ હતો. વિશાલ મારા કાન પર હવેથી આવીને બોલ્યો, હું શું તારો છું? તું મારી નજીક આવી શકું છું અને મારી આંખો નીચી કરીશું. નજીક આવી ગઈ અને મેં મારી આંખો નીચી કરી અને તે પરવાનગી હતી અને મેં બધું જ સમજી શકી નહીં. પરંતુ બીજી ક્ષણે તેણે મને તેની બાહોમાં લીધી, પરંતુ તેમાં સલામતીનો અહેસાસ હતો કે કોઈ મને કંટ્રોલ કરી રહ્યું છે. બ્લેક એવું લાગ્યું કે મને કોઈ તૂટવાની બચાવી રહ્યું છે અને તેના હૃદયના ધબકારા અનુભવવાનો પ્રયત્ન કર્યો. તેણે પણ આંખોમાં એ જ પ્રશ્ન હતો, એ મારા દિલમાં હતો. હું કાંઈ બોલું તે પહેલાં તેણે મારા માથા પર હાથ મૂક્યો અને પહેલાં જ તે મારી આંખોમાં બંધ કરી દીધી. અને એ રાત્રે વરસાદ દરેક ટીપા મારા હૃદયના આંગણામાં પ્રેમ ઉગી નીકળ્યો હતો. વર્ષોની એકલતા ખતમ થઈ ગઈ હતી. હવે હું મારી દરેક અંધારી રાતને રોશની આપી રહી હતી. વિશાલના આવવાની સાથે મારી દુનિયામાં સહેજ ઉષ્મા આવી ગઈ હતી. બહાર પડતા જોઈ હું વિશાલને બોલાવી રહી હતી અને તેની આંખોમાં તે જ નમ્રતા હતી જે રાત્રે હું જોઈ હતી. અને પછી તે રાત્રે અમે ખૂબ જ મનોરંજન કર્યું અને અમે બંને હવે એકબીજાની સાથે રહેવા લાગ્યા. મિત્રો, તમને અમારી વાર્તા પસંદ આવતી હોય તો અમારી ચેનલમાં બીજી વાર્તાઓને પણ સાંભળો અને તમારા મિત્રો સુધી શેર કરો.